ભાવનગર શહેરમાંથી વધુ એક મારામારીની ઘટના સામે આવી છે। શહેરના કરચલિયાપરા વિસ્તારમાં જાહેરમાં કેટલાક શખ્સોએ ઘાતક હથિયારો વડે એક યુવક અને તેમના ભાભી પર હુમલો કર્યો છે। ઘટનાની વિગતો મુજબ કરચલિયાપરામાં આવેલા ભૂતડાના કારખાના પાસે આ મારામારીની ઘટના બની હતી। અહીં હથિયારો સાથે આવેલા કેટલાક શખ્સોએ યુવતીની છેડતીની બાબતને લઈને યુવક અને તેમના ભાભીને નિશાન બનાવ્યા। આ હુમલાખોરો હાથમાં તીક્ષ્ણ હથિયારો લઈને રોડ પર જતા હોય તેવો વિડીયો પણ સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યા છે। હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા યુવક અને તેમના ભાભીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાને પગલે હોસ્પિટલ ચોકી ખાતે પોલીસ નોંધ કરવામાં આવી છે। પોલીસે વાયરલ વિડીયોના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કઈ જગ્યાએ રહો મોટા ભાઈ? બરાબર શિવનગર ભૂતળાના કારખાનાની સામે। શું બનાવજો? મારી બેનનું નામ લીધું હતું, સમાધાન માટે રાખડી બંધાવવા બોલાયા હતા। ગીતો ગાળ્યો હતો, પછી એક ઓલો આનંદ હતો અને પછી એક સંતોષ હતો ને એક બકો હતો। મને છરી બોલે હુમલો કર્યો મારી ઉપર। મારી બેનનું નામ લીધું હતું। કેટલા જણાને ઈજા છે? મારે એક ભાભીને વાગેલું છે, એક મને વાગેલું છે, મેં ધોકા મારી એલસ, બધું અત્યારે બોલે હુમલો કર્યો। બસ।